હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભારતીય બંધારણના સ્ત્રોત વિશે અભ્યાસ કરીશું. તો ભારતીય બંધારણનો સ્ત્રોત છે શું? તો જ્યારે આપણી બંધારણ સભાએ ભારતના બંધારણની રચના કરી ત્યારે આપણા ભારતની બંધારણ સભાએ અલગ અલગ દેશોના બંધારણનો તપાસ કર્યો હતો અને જેમાંથી જે એડોપ્ટ કરે જેવી યોગ્ય બાબતો હતી તે એડોપ્ટ કરી હતી અને તેને જ બંધારણનો સ્ત્રોત કહે છે. આપણી બંધારણ સભાએ લગભગ 60 જેટલા દેશોના બંધારણની તપાસ કરી હતી અને તેમાંથી જે યોગ્ય બાબતો હતી જે લેવા ભારતના બંધારણમાં સ્વીકાર્યા લાયક હતી તે બંધારણમાં સ્વીકાર કર્યો અને તેને ભારતીય બંધારણનો સ્ત્રોત કહે છે. તો ભારતીય બંધારણનો સ્ત્રોત એ અલગ અલગ દેશના બંધારણમાંથી જે લીધેલું છે તે ઘણીવાર પરીક્ષાઓમાં સીધા પ્રશ્નો સ્વરૂપે પૂછાય છે કે ન્યાયપાલિકાની રચના એ કયા શેમાંથી લેવામાં આવેલ છે. તેવી રીતે અલગ અલગ પ્રશ્નો ડાયરેક્ટ પરીક્ષામાં સીધો 1 માર્કનો પૂછાઈ જાય છે. તો આજે આપણે તેનો અભ્યાસ કરીશું ફ્રેન્ડ્સ. આ વિડીયો તમે નોટ્સ બનાવો તો વધારે યોગ્ય રહેશે અને આ વિડીયો રિવિઝન વિડીયો તરીકે પણ તમે જોઈ શકો છો. તો વિડીયો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. ભારત સરકાર અધિનિયમ 1935. જુઓ ફ્રેન્ડ્સ, ભારત સરકાર અધિનિયમ 1935 તે કાયદા દ્વારા જ આપણું દેશનું જ્યાં સુધી બંધારણ રચાયું ત્યાં સુધી આ કાયદા દ્વારા જ આપણા દેશનું શાસન ચાલતું હતું. તેમાં એટલે ભારતના બંધારણમાં મોટાભાગની વસ્તુઓ આ ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવી છે. તો સ્ટેપ બાય સ્ટેપ તેનો અભ્યાસ કરીએ કે કઈ કઈ વસ્તુઓ લેવામાં આવી છે. તો સમવાયી તંત્ર, સંઘીય તંત્ર, ફેડરલ સિસ્ટમ. ફ્રેન્ડ્સ, સમવાયી તંત્ર એટલે શું છે કે જ્યારે રાજ્યો ભેગા મળીને સંઘની રચના કરે છે અને એ બંધારણમાં આપેલા અધિકારો પ્રમાણે તે કાયદા પ્રમાણે ચાલે છે અને તેવી વ્યવસ્થાને સમવાયી તંત્ર, સંઘીય તંત્ર કહે છે. યુએસએનું સંઘીય તંત્ર છે એ અને ભારતનું સમવાયી તંત્ર છે તે બંને અલગ અલગ છે. કેમ કે યુએસએમાં રાજ્ય એ અલગ થઈ શકે છે પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં રાજ્ય અલગ થઈ શકતું નથી અને આપણે ભારત સરકાર અધિનિયમ 1935 પ્રમાણે લીધેલ છે. તો ફ્રેન્ડ્સ, એક અગત્યની બાબત છે કે યુએસએ એ વિશ્વનું સૌથી મોટું સમવાયી તંત્ર છે. જો આવો પ્રશ્ન પૂછાય કે વિશ્વનું સૌથી મોટું સમવાયી તંત્ર કયું છે તો તે યુએસએ છે. બીજું, રાજ્યપાલનો હોદ્દો. તો રાજ્યપાલનો હોદ્દો પણ ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. અનુચ્છેદ 153માં જોગવાઈ કરવામાં આવી છે કે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે જે રાજ્યનો વડો ગણાશે. તો ફ્રેન્ડ્સ, રાજ્યપાલનો હોદ્દો, ન્યાયપાલિકા, જ્યુડિશિયરી એ ભાગ 5માં અનુચ્છેદ 124 થી 147માં જ્યુડિશિયરીની જોગવાઈ કરવામાં આવી છે. તે પણ ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવે છે. 1935ના કાયદા દ્વારા જ તમે જાણો છો કે 1937માં ન્યાયપાલિકાની સ્થાપના થઈ હતી. કટોકટીની જોગવાઈ. તો ફ્રેન્ડ્સ, કટોકટીમાં જે જોગવાઈઓ કરવામાં આવે છે તે ભાગ 18 352 થી 360માં આપેલ છે. કટોકટીની જોગવાઈ તે પણ 1935ના કાયદામાંથી લેવામાં આવે છે. તેમજ વહીવટી વિગતો જે અનુસૂચિ 7માં આપેલ છે અને રાજ્યનો કાર્યક્રમ. તો ફ્રેન્ડ્સ, એકવાર રિવાઇઝ કરી લઈએ. ભારત સરકાર અધિનિયમ 1935માંથી કઈ બાબતો લેવામાં આવી છે. તો સમવાયી તંત્ર, સંઘીય તંત્ર, રાજ્યપાલનો હોદ્દો, ન્યાયપાલિકા, કટોકટીની જોગવાઈઓ, વહીવટી વિગતો અને રાજ્યનો કાર્યક્રમ. હવે બ્રિટનનું બંધારણ. બ્રિટનની જ કોલોની હતું ઇન્ડિયા. તો બ્રિટનના બંધારણનો પણ તપાસ કરીને તેમાંથી પણ જે યોગ્ય બાબતો હતી તે પણ સ્વીકારવામાં આવી છે. તો પ્રથમ તો સંસદીય શાસન પ્રણાલી. સંસદની જોગવાઈ આપણે અનુચ્છેદ 79માં આપેલ છે. તો સંસદીય શાસન પ્રણાલી, કાયદાનું શાસન, કાયદાકીય પ્રક્રિયાઓ, દ્વિગૃહી સંસદ, એકલ નાગરિકતા અને કેબિનેટ પદ્ધતિ, વિશેષાધિકાર રીટ, સંસદીય વિશેષાધિકાર અને રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. તો એક જોઈએ. તો સંસદીય શાસન પ્રણાલી, જે આપણા દેશમાં સંસદ દ્વારા શાસન ચાલે છે. સંસદ કાયદા બનાવે તેમજ સંસદમાંથી જ કાર્યપાલિકા તેનો અમલ કરાવે છે. તો તે સંસદીય શાસન પ્રણાલી આપણે બ્રિટનમાંથી લીધેલ છે. કાયદાનું શાસન. આપણા દેશમાં દરેક વસ્તુ કાયદા દ્વારા, ભારતીય બંધારણ દ્વારા ચાલે છે. તો રૂલ ઓફ લો એ પણ બ્રિટનમાંથી લેવામાં આવે છે. કાયદાકીય પ્રક્રિયા. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખરડો પસાર કરો કોઈ વસ્તુ કરવામાં આવે જ્યારે બંધારણમાં તો તે કાયદાકીય પ્રક્રિયા અનુસાર જ થાય છે. તે પણ આપણે બ્રિટનમાંથી લીધેલ છે.
દ્વિગૃહી સંસદ, આપણે પણ દ્વિગૃહી સંસદ છે, જેમ કે લોકસભા અને રાજ્યસભા, તેમ બ્રિટનમાં પણ છે અપર હાઉસ અને લોઅર હાઉસ. એમ એકલ નાગરિકતા, આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણના ભાગ 2માં અનુચ્છેદ 5 થી 11માં નાગરિકતા અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે. અને નાગરિકતા તો હમણાં બહુ ચર્ચામાં રહ્યો હતો, કેમ કે જે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો હતો એના વિરોધના કારણે. તો ભારતમાં એકલ નાગરિકતા અપનાવેલી છે. કોઈ ભારતીય નાગરિક બીજા દેશમાં જઈને બીજા દેશની નાગરિકતા સ્વીકાર કરે છે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ રદ થાય છે. તેથી ભારત એક એકલ નાગરિકતા ધરાવતો દેશ છે. ભારતમાં કોઈ રાજ્ય દ્વારા નાગરિકતા આપવામાં આવતી નથી. દરેક નાગરિક એ ભારતીય જ કહેવાય છે. ફ્રેન્ડ્સ, કેબિનેટ પદ્ધતિ તમે જાણો છો. જે બ્રિટનમાં બંધારણમાં જેમ કેબિનેટ પદ્ધતિ છે કે વડાપ્રધાન હોય અને નીચે એક મંત્રીમંડળ હોય, તેને કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ભારતમાં પણ તમે જાણો છો કે વડાપ્રધાન છે, એમની નીચે એક મંત્રીઓનું ગ્રુપ હોય છે, તેને કેબિનેટ કહે છે. તો કેબિનેટ પદ્ધતિ પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. વિશેષાધિકાર રીટ, તેમજ સંસદીય વિશેષાધિકારો, સંસદને વિશેષાધિકારો છે અમુક પ્રકારના, 105 અનુચ્છેદ 105માં આપેલા છે. ફ્રેન્ડ્સ, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, ભારતમાં એક સર્વોચ્ચ વડો રાષ્ટ્રપતિ છે, અનુચ્છેદ 52માં જોગવાઈ કરવામાં આવી છે. તેથી રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એ પણ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલ છે. હવે ફ્રેન્ડ્સ, અમેરિકાના બંધારણમાંથી આપણે કઈ કઈ યોગ્ય બાબતો લીધેલ છે તેનો અભ્યાસ કરીશું. તો પ્રથમ તો આમુખનો સ્ત્રોત. જે રીતે આમુખ આપણો પ્રિએમ્બલ છે એનો સ્ત્રોત એ અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. મૂળભૂત અધિકારો એ પણ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક પરીક્ષા લેવાઈ હતી, તેમાં પૂછાયું હતું કે મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે, તો તે અમેરિકા. આવી રીતે ફેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય છે ડાયરેક્ટ. તેથી આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. ફ્રેન્ડ્સ, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, તો ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો અનુચ્છેદ 63માં આપેલું છે, તે પણ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, ન્યાયપાલિકા સ્વતંત્ર છે તે બાબત પણ અમેરિકામાંથી લેવામાં આવી છે. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા એ પણ અમેરિકામાંથી. રાષ્ટ્રપતિને મહાભિયોગ અનુચ્છેદ 61માં આપેલ છે, તે પણ અમેરિકામાંથી લેવામાં આવેલ છે. ન્યાયિક પૂર્ણ અવલોકન, ન્યાયનું જે પૂર્ણ અવલોકન ફ્રેન્ડ્સ, એટલે કે જ્યારે કોઈ સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવે છે ત્યારે તે બંધારણમાં ઓપોઝિટમાં નથી કે બંધારણના મૂળભૂત માળખાને વિરોધમાં નથી, તે તપાસવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયને આપવામાં આવી છે. તેને ન્યાયિક પુનરાવલોકન કહે છે, જે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. એટલે કે અમેરિકામાં પણ આવેલી જોગવાઈ છે કે ત્યાંની સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવે તો તેનું પુનરાવલોકન થઈ શકે છે. ફ્રેન્ડ, રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ સેનાપતિ છે. જેમાં આપણે ભારતમાં રાષ્ટ્રપતિ એ 3 સેનાઓના વડા છે, સેનાપતિ છે. તેવી જ રીતે અમેરિકામાં પણ તે જોગવાઈ છે, તેથી અમેરિકામાંથી લેવામાં આવે છે તે પણ. ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ, આયર્લેન્ડના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે, તો તેને યાદ રાખવા માટેની એક ટ્રીક છે 3R. ત્રણેય વસ્તુ R પરથી ચાલુ થાય છે. એક તો રાજ્યનીતિ માર્ગદર્શનના સિદ્ધાંતો, જે ભાગ 4માં આપેલા છે. રાજ્યસભામાં નિમાયેલા સભ્યો, જે અનુચ્છેદ 80 મુજબ તેમાં નીમવામાં આવે છે. તમને ખબર છે 5 બાબતોને આધારે તેમની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 80 અંતર્ગત. રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા અનુચ્છેદ 54. તો આયર્લેન્ડના બંધારણ માટે 3R યાદ રાખવું: રાજ્યનીતિ માર્ગદર્શનના સિદ્ધાંતો, રાજ્યસભામાં નિમાયેલા સભ્યો, રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા. કેનેડાનું બંધારણ. ફ્રેન્ડ્સ, કેનેડાના બંધારણમાં એક મહત્વની બાબત લેવામાં આવે છે કે કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર, સશક્ત કેન્દ્ર સાથેનું. કેમ કે આપણા બંધારણમાં કેન્દ્ર સમવાય તંત્ર તો છે આપણો દેશમાં, કેન્દ્ર સશક્ત છે. કેમ કે જ્યારે કટોકટી લાગે ત્યારે મોટાભાગની સત્તાઓ કેન્દ્ર પાસે જતી રહે છે. બીજું, રાજ્યને બંધારણીય સુધારો કરવાની સત્તા આપવામાં આવેલી નથી. તેથી કહી શકાય કે આપણા દેશનું બંધારણ એ સશક્ત કેન્દ્રવાળું સમવાય તંત્રવાળું બંધારણ છે. બીજી બાબત, રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક. આપણા બંધારણમાં જે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે તે અનુચ્છેદ 155માં આપેલ છે. તે પણ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવેલ છે.
કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ હોય છે. જ્યારે 3 વિષયો હોય છે: રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને કેન્દ્ર યાદી. જ્યારે સંયુક્ત યાદી અને રાજ્ય યાદી તેમજ કેન્દ્ર યાદી આ ત્રણેય વિષયોમાં જ્યારે કોઈ બાબત ન આપેલી હોય ત્યારે કેન્દ્ર તેના ઉપર કાયદો બનાવી શકે છે. તેથી કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ છે. એ પણ કેનેડાના બંધારણમાંથી આપણે લીધેલ છે ફ્રેન્ડ્સ. સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર, જે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે જે સલાહ લે છે તે જોગવાઈ પણ આપણે કેનેડામાંથી લીધેલ છે ફ્રેન્ડ્સ. હવે ઓસ્ટ્રેલિયાનું બંધારણ ફ્રેન્ડ્સ. તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી કઈ બાબતો લેવામાં આવે છે? તો એક સમવર્તી યાદી ફ્રેન્ડ્સ. સમવર્તી યાદી તમને ખબર છે 3 યાદી છે: કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી. તો સમવર્તી યાદીમાં 47 વિષયો પહેલા હતા, હાલ 52 વિષયો છે ફ્રેન્ડ્સ. તેમજ રાજ્ય યાદીમાં પહેલા 66 વિષયો હતા, અત્યારે 61 વિષયો છે. અને કેન્દ્ર યાદીમાં 97 વિષયો હતા, અત્યારે 100 વિષયો છે. તો આ યાદ રાખજો, પૂછાઈ શકે છે. વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ. તો અનુચ્છેદ 108માં આપેલી છે. જ્યારે અમુક પરિસ્થિતિઓ હોય ત્યારે સંસદની બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. જે આપણે આગળ જ્યારે નાના ખરડાઓ વિશે અભ્યાસ કરીશું, ત્યારે કોઈ ખરડાઓ વિશે અભ્યાસ કરીશું, તે સમયે આપણે એમાં ડિટેલમાં અભ્યાસ કરીશું મિત્રો. આમુખની ભાષાનો સ્ત્રોત. આમુખની ભાષાનો સ્ત્રોત પણ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવે છે. આમુખનો સ્ત્રોત પૂછાય તો તે અમેરિકામાંથી આવશે ફ્રેન્ડ્સ. આવી જો ફ્રાન્સના બંધારણમાંથી શું લેવામાં છે? તો ફ્રેન્ડ્સ, ફ્રાન્સના બંધારણમાંથી ફ્રાન્સમાં જે ક્રાંતિ થઈ હતી 1789 થી 99 વચ્ચે, ત્યારે એ ફ્રાન્સના ક્રાંતિનું મુખ્ય જે માંગ હતી તે ગણતંત્ર, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ હતું. તો આ ચારેય બાબતો આપણે ફ્રાન્સના બંધારણમાંથી લીધેલી છે. એ ગણતંત્ર, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ. હવે આગળ જોઈએ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી કઈ બાબતો લેવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણને સુધારો કરવાની પદ્ધતિ જે અનુચ્છેદ 368માં આપેલી છે, અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી, તો આ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. જર્મનીનું વેઇમર બંધારણ. જર્મનીના બંધારણનું નામ વેઇમર છે. ફ્રેન્ડ્સ, આ પ્રશ્ન UPSCમાં પૂછાઈ ગયેલો છે કે જર્મનીના બંધારણને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને વેઇમરના નામે ઓળખવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, કટોકટીના સમયે અમુક મૂળભૂત અધિકારો મોકૂફ થવું. કટોકટીના સમયે આપણા જે મૂળભૂત અધિકારો હોય છે તે મોકૂફ થાય છે. તેવી જોગવાઈ જર્મનીના બંધારણમાંથી લેવામાં આવી છે. અમુક જોગવાઈ આપેલી છે, જેમ કે 19 હોય છે, અનુચ્છેદ 19 છે, અનુચ્છેદ 20 છે, 21 છે. તે અમુક પરિસ્થિતિઓમાં મોકૂફ રાખવામાં આવે છે જ્યારે કટોકટી લાગુ હોય ત્યારે. તો ફ્રેન્ડ્સ, જે કટોકટી આપી છે: રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી, નાણાકીય કટોકટી. તો રાષ્ટ્રીય કટોકટી 352, રાજ્ય કટોકટી 356 અને 360 નાણાકીય કટોકટી. તો આ ત્રણેય કટોકટી જર્મનીના વેઇમર બંધારણમાંથી લેવામાં આવેલી છે. હવે USSR કેમ? રશિયા જે સમય હતું આપણે આઝાદ થયા વખતે રશિયા USSR હતું, આખું સંઘ હતું, તેથી USSR લખાય છે. તો તે મૂળભૂત ફરજો, આયોજનનો ખ્યાલ અને આમુખમાં ન્યાય, સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય આપેલો છે, જે 1917ની રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવેલ છે ફ્રેન્ડ્સ. તો આમુખનો ન્યાય, સામાજિક, આર્થિક અને રાજનીતિક એ USSR રશિયામાંથી લેવામાં આવ્યો છે, રશિયાના બંધારણમાંથી. તેમજ મૂળભૂત ફરજો અને આયોજનનો ખ્યાલ ફ્રેન્ડ્સ. હવે જાપાનના બંધારણમાંથી. તો જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાઓ, જે જાપાનના બંધારણમાંથી લેવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, હવે આ જે આપણે જોયું તેમાં અમુક કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, જે આપણી પરીક્ષાઓમાં પ્રશ્ન આવી શકે તો કન્ફ્યુઝ કરી શકે. તો તેવું આપણે અલગથી મેં તારવ્યું છે, આપણે જોઈ લઈશું. તો સમવાયી તંત્ર અને સંઘીય તંત્ર 1935ના કાયદામાંથી, અને સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર કેનેડાના બંધારણમાંથી. ન્યાયપાલિકા 1935ના કાયદામાંથી, પણ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને દૂર કરવાની પદ્ધતિ તો એ USAના બંધારણમાંથી. વહીવટી વિગતો એ 1935માંથી, પરંતુ સમવર્તી યાદી ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. રાજ્યસભામાં નિમાયેલા સભ્યો આયર્લેન્ડમાંથી બંધારણમાંથી લીધેલા છે. જ્યારે રાજ્યસભામાં
રાજ્યસભાની ચૂંટણી સભ્યોની ચૂંટણી એ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી. રાજ્યપાલનો હોદ્દો એ 1935ના કાયદામાં છે, પરંતુ કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક એ કેનેડાના બંધારણમાંથી લીધેલ છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે રિવિઝન વિડીયો તરીકે પરીક્ષા આવે ત્યારે ફટાફટ જોઈ શકો છો. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.